કે આ કાર્યની અંદર કંકોત્રીની જરૂર ન પડે, પણ ભાગમાં હોય ને ભાઈ તો આ કાર્યની અંદર હવાય. આણંદપુરા ગામની અંદર સરસ મજાનું બાપાનું કાર્ય થઈ રહ્યું છે. અને બહુ લાખોની સંખ્યામાં એમ કહી શકાય કે જનમેદની ઉમટી પડી છે. તો મિત્રો સૌ પ્રથમ તો બધાને જય રામદેવજી. સવારના આ પવિત્ર સમયમાં આણંદપરા ગામે કંઈક એવું થાય છે એ જોઈને તમે પણ કહેશો આવો નજારો ક્યારેય જોયો નથી. આ છે રામદેવજી મહારાજનો પવિત્ર મંડપ, જેમાં આજે થવાનું છે એક ચમત્કારિક પ્રાગટ્ય. તો આજે આપણે આવ્યા છીએ સૂત્રાપાડા તાલુકાના આણંદપરા ગામે, જ્યાં ઉજવાઈ રહ્યો છે શ્રી રામદેવજી મહારાજનો સૌરા મંડપ. તો મારી સાથે એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને તમે પણ જો રામદેવજી મહારાજને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં સરસ મજાનું જય રામદેવજી મહારાજ લખી નાખો. તો મિત્રો એમ કહી શકાય કે હવે જે આ રામદેવજી મહારાજના સ્તંભનું જે સુશોભનનું કાર્ય બાકી હતું એ કાર્ય પૂરું થવાનું છે. અને હવે ટૂંક જ સમયમાં આપણી સમક્ષ આણંદપરા ગામમાં રામદેવજી મહારાજના પધરામણા થવાના છે. તો આવો સૌ સાથે મળી અને રામદેવજી મહારાજના આ ધાર્મિક કાર્યને સૌ સફળ બનાવીએ. મિત્રો એમ કહી શકાય કે હવે જે આ ધર્મની દોરી છે એ સ્તંભની સાથે જોડી દેવામાં આવશે હમણાં. તો મિત્રો ધર્મની દોરીને ડાલીબેન દ્વારા સ્તંભ સાથે મિલન કરવામાં આવે છે. જોઈ લો થોડી જ વારમાં આપણે આણંદપરા ગામમાં રામદેવજી મહારાજના પધરામણા થવાના છે અને સૌ સાથે મળીને આ કાર્યને સફળ કરીએ. પુષ્પોથી વધાવે. થોડો સાથ સહકાર આપો. ખાસ વિનંતી, સહકાર આપો. 52 ની બહાર આપણે કીધેલું છે. આ તો આપણે સમજીએ, બાકી અમે દોરી બાંધવાના હતા, પણ આપણે એમ થાય કે સમાજ પ્રજાની
રામદેવજીના મંદિરમાં બધાને ફળો થાય, બધાને દર્શન થાય. તો મિત્રો તમે જોઈ શકો છો આણંદપુર ગામમાં અત્યારે છે ને ભાવિ ભક્તો આતુરતાથી રામદેવજી મહારાજને પધારવાની રાહ જોઈ રહ્યા છે. આપણી સમક્ષ હવે ટૂંક જ સમયમાં રામદેવજી મહારાજ અહીંયા આવી અને આ કાર્યને સફળ બનાવશે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આપણી સમક્ષ ટૂંક જ સમયમાં રામદેવજી મહારાજ પોતાનો લીલુડો ઘોડો લઈને આપણી સમક્ષ હાજર થાય અને બધાને આશીર્વાદ આપે. બોલો રામા પીરની તો મિત્રો હવે એમ કહી શકાય કે જે શુભ સમયની આપણે ક્યારથી રાહ જોતા હતા એ હવે ટૂંક જ સમયમાં આવી રહ્યો છે અને શ્રી રામદેવજી મહારાજના પણ અહીંયા પધરામણા થઈ રહ્યા છે. અને અત્યારે ભક્તોના મોઢે જોઈ લ્યો એક જ નામ છે, જય રામાપીર, જય રામાપીર. અને જ્યાં જોઉં ત્યાં ભક્તો જ છે. જોઈ લ્યો ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં ભક્તો છે અને બધાના મોઢે એક જ નામ, જય રામાપીર, જય રામાપીર. કોઈ ઉતાવળ કરતા નહીં, નાણાં બંધાઈ જાય, જિંદગી બધા અંદર કોઈ ધોળો પામી જા ભાઈ, અંદર કોઈની જરૂર નથી ભાઈ. ખાસ વિનંતી સહિત કહું, તમે થોડીને અંદર આવમાં ભાઈ. ખાસ વિનંતી, આપણે સૂર્યનારાયણના ભગવાનની નમન સીધા છે, એના પણ આપણે દર્શન કરીએ. નાણાં બંધાય ત્યાં સુધી અંદર કોઈ ભાઈ